અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત કિમ રેલવે ટ્રેકને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। ટ્રેનની મોટી દુર્ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર હતું। 1.5 કિલોમીટર સુધી ખોલવામાં આવ્યા હતા પેડલોક। 70 થી વધુ બોલ્ટ ખોલી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ટ્રેન ઉથલાવવા પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આરપીએફની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી। કિમ રેલવે સ્ટેશન નજીક પાટાને જોડતી પ્લેટ ખોલી નાખવામાં આવી। પાટા પર પ્લેટની સાથે બોલ્ટ પણ મૂકી દેવામાં આવ્યા। રેલવે ટ્રેક પર પ્લેટને લગાવીને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો છે। આરપીએફ સહિત અન્ય ફોર્સને જાણ કરવામાં આવી છે। તો ષડયંત્રનો મોટો ખુલાસો થશે। અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ટ્રેનને લઈ એક બાદ એક જે ઘટના સામે આવી રહી છે, વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, આજે ટ્રેનને લઈ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, તો ફરી સુરતથી આ સમાચાર સામે આવ્યા છે। ટ્રેનને નુકસાન પહોંચાડવાનો ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જી બિલકુલથી અસામાજિક તત્વો દ્વારા ફરી એક વખત જે ટ્રેન છે તે ટ્રેનને ટ્રેક ઉપરથી ઉથલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના કિમ કોસંબા વચ્ચેની છે, જ્યાં આપ જોઈ શકો છો જે જોગલ ફિશર જે પ્લેટ છે તે પ્લેટ અહીંથી કાઢવામાં આવી રહી હતી। આપ જોઈ શકો છો આ જે હિસ્સો છે તે બે પાટાને જોડતો હોય છે અને આ જોગલ ફિશર પ્લેટ કહેવામાં આવે છે। આ જોગલ ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી અને જે અન્ય જે ટ્રેક છે તે ટ્રેક ઉપર આ પ્લેટ મૂકી દેવામાં આવી હતી। આ દરમિયાન જે આરપીએફના જે જવાનો છે તે પેટ્રોલિંગમાં હતી અને તેમની જે નજર છે તે નજર આ પ્લેટ ઉપર પડી હતી અને તાત્કાલિક ધોરણે તેમને રેલવે પોલીસ અને જે રેલવે પ્રશાસન છે તેમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે તમામ જે ટ્રેન છે તે ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી। બીજી તરફ જે રીતે આ ઘટનાની જાણ થઈ હતી ત્યારબાદ આરપીએફ, જીઆરપી, સુરત ગ્રામ્ય, એસઓજી, એલસીબી સહિતની પોલીસની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી હતી। મહત્વની વાત છે કે આપ જોઈ શકો છો આ જે પેડલોક છે તે પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા। 1 કિલોમીટરના અંતરમાં 71 જેટલા જે પેડલોક છે તે પેડલોક ઉકાળીને ફેંકી દેવામાં આવ્યા હતા, પરંતુ રેલવે કર્મચારીઓ દ્વારા અડધો કલાકની અંદર આ તમામ જે પેડલોક છે તે ફિટ કરી દેવામાં આવ્યા હતા અને હાલમાં આપ જોઈ શકો છો અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ અસામાજિક તત્વો કોણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। જે સમયે અહીં જે જોગલ ફિશર પ્લેટ કાઢવામાં આવી હતી તે દરમિયાન અહીંથી ગરીબ રથ પસાર થવાની હતી, પરંતુ ગરીબ રથને કિમ રેલવે સ્ટેશન ઉપર મૂકી દેવામાં આવી હતી। આપ જોઈ શકો છો ડીવાયએસપી સહિતના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે। જી સર, એક મોટી દુર્ઘટના બનતી અટકી છે, શું કહેશો? ફિશ પ્લેટ અને અમુક બીજી બાકીનું થોડું નુકસાન રેલવે ટ્રેક ઉપર થયું છે। જે તે વખતે જ રેલવેની સતર્કતાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નથી। એક ટ્રેન છે અને તાત્કાલિક કોસંબા ગરીબ રથને રોકવામાં આવેલો હતો। હાલમાં આની તપાસ કરીએ છીએ। હવે તપાસ પછી જ બધું કહી શકીએ કે ખરેખર શું ઘટના છે અને કેટલું મોટી દુર્ઘટના થઈ શકે જો ટ્રેન પાસ થઈ હોત। સર, કેટલી ટીમો બનાવવામાં આવી છે? તપાસ કોણ કરશે? હવે અત્યારે સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરશે, પણ સુરત ગ્રામ્યના એલસીબી, એસઓજી, લોકલ પોલીસ કિમ કોસંબા અને અમે બધા જ લોકો સાથે મળેલા છીએ। એસપી શ્રી હિતેશ જોશી સાહેબની નેતૃત્વમાં આખી બધી ટીમો અલગ અલગ કામ કરે છે। એ સાથે ગુજરાત રેલવે પોલીસ જે પોલીસ છે એ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એમના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને આ ગુનાને શોધવા માટેથી આમાં જે કોઈ દોષિતો છે, સંડોવાયેલા છે, એમને તાત્કાલિક ધરપકડ કરવા માટેથી અલગ અલગ ટીમો લગાડી છે। અત્યારે લગભગ 7-8 ટીમો તો ઓલરેડી સક્રિય થઈ ગઈ છે। હજી પણ આનું વિસ્તરણ કરશું અને જેટલા પણ ઝડપથી જે કંઈ કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે। સર, પેડલોક પણ ઉખાડી નાખવામાં આવ્યા હતા। હજી ખરેખર શું છે એક વખત બધું અહીંના રેલવે તંત્રની સાથે અને એમને એન્જિનિયર્સની સાથે ટેકનિશિયન્સ સાથે મળ્યા પછી જોયા પછી કહી શકશું કે એક્ઝેક્ટલી શું કરવામાં આવ્યું છે। જી, આતા ડીવાયએસપી જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પણ ગુનેગાર હશે, આરોપી હશે, તેમને છોડવામાં નહીં આવશે। હાલ તો જે રેલવેના જે અધિકારી છે તેમની પાસે ટેકનિકલ નોલેજ જે છે તે લેવામાં આવી રહ્યા છે, પરંતુ હું આપને જણાવી દઈશ કે એક મોટી રેલ દુર્ઘટના બનતા અહીં અટકી છે। આરપીએફની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના બનતા અટકી છે, કારણ કે આપ જોઈ શકો છો આ પેડલોક જે છે તે પેડલોકની મદદથી આખો જે પાટો છે તે પાટો જોઈનિંગ મારેલો હોય છે અને આ પેડલોકની
મદદથી જ આખો જે ટ્રેક છે તે ટ્રેક એક સ્થળે બંધાયેલો હોય છે. જો આ પેડલોક કાઢી નાખવામાં આવે તો એક મોટી દુર્ઘટના અહીં થતે 71 જેટલા જે પેડલોક છે તે પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે. સાથોસાથ આપ જોઈ શકો છો જોગર ફિશર પ્લેટ જે છે તે પ્લેટ પણ ઉખાડીને અન્ય રેલવે ટ્રેક ઉપર મૂકી દેવામાં આવી હતી. એટલે કે એક સાથે 2 ટ્રેન દુર્ઘટના બને તે રીતનો મનસૂબો આરોપીઓનો હતો. પરંતુ હાલમાં આપ જોઈ શકો છો રેલવે જીઆરપી, એસઓજી, એલસીબી સહિતની અલગ અલગ 8 જેટલી જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં જે રેલવે કર્મચારીઓ છે તેમના દ્વારા પણ સતત જે નજર છે તે નજર રાખવામાં આવી રહી છે અને જેટલા પણ પેડલોક જે છૂટા પાડવામાં આવ્યા હતા તે તમામ જે પેડલોક છે તે અહીં ફિટ કરવામાં આવી રહ્યા છે. આ સાથોસાથ તમામ જે ટ્રેનો છે તે હાલ તો કાર્યરત કરી દેવામાં આવી છે. પરંતુ આ સમગ્ર બનાવને લઈને ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ પ્રકારની જે તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો સમાચાર